ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યું છે। આ કેસમાં પોલીસને આરોપી સુધી પહોંચવા માટે કોઈ મોટા પુરાવા નહીં, પરંતુ મૃતકે ઝપાઝપી દરમિયાન આરોપીના શરીર પર ભરેલા બચકાના નિશાન નિર્ણાયક સાબિત થયા હતા, જેના કારણે આરોપી સુધી ક્રાઇમ બ્રાન્ચ પહોંચી હતી। આરોપીને શંકા હતી કે મૃતક તેની પત્ની અને દીકરીઓ પર ખરાબ નજર રાખી રહ્યો છે। શંકાના આધારે તેણે હત્યા કરી નાખી હતી। ફરિયાદી અર્જુન સંગાણાના ભત્રીજા રાજુ વજેસિંહ રંગાણા બડેખા ચકલા વિસ્તારમાં કાલુ ડભોયાના બિલ્ડિંગના ધાબા પર પતરાના શેડમાં એકલા રહેતા હતા। કોઈ અજાણ્યા શખ્સે કોઈ અગમ્ય કારણોસર રાજુ સંગાણા પર હુમલો કર્યો હતો। હુમલાખોરે રૂમમાં પડેલા સિમેન્ટ સાથે જોડાયેલી ઈંટના ટુકડા વડે રાજુ સંગાણાને માથાના ભાગે આશરે 12 જેટલી ગંભીર ઈજાઓ પહોંચાડી તેમનું મોત નિપજાવ્યું હતું અને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો। આ કેસમાં સ્થાનિક અઠવા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની આર્મ સ્ક્વોડની ટીમ સક્રિય બની હતી। ગુના સ્થળની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી। ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ટ્રેક કરવાનો પ્રયાસ કર્યો હતો। શરૂઆતની તપાસમાં જ પોલીસને શંકા ગઈ હતી કે આ ગંભીર ગુનો બિલ્ડિંગમાં જ રહેતા કોઈ વ્યક્તિએ આચર્યો હોવો જોઈએ, જેના પગલે ક્રાઇમ બ્રાન્ચે બિલ્ડિંગના તમામ રહેવાસીઓ પર ખાનગી રાહે વોચ રાખવાનું શરૂ કર્યું હતું। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ વિશાલ ધનગરને એક મહત્વપૂર્ણ બાતમી મળી હતી। બાતમીદાર દ્વારા સંકેત આપવામાં આવ્યો હતો કે હત્યામાં બિલ્ડિંગમાં 3જા માળે રહેતા શૌકત અલી નિશાર અલી સૈયદ નામના વ્યક્તિની સંડોવણી હોઈ શકે છે। આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે શૌકત અલી સૈયદને પકડી તેની પૂછપરછ શરૂ કરી। આ દરમિયાન શૌકત અલીની બારીકાઈથી તપાસ કરતા પોલીસને તેના શરીર પર દાંત વડે થયેલી ઈજાના નિશાન મળી આવ્યા હતા। આ નિશાન તેના ડાબા હાથ અને પીઠ પર જમણી બાજુ સ્પષ્ટ જોઈ શકાતા હતા। ઉપરાંત તેના બંને હાથની કોણી અને ગળા પર પણ સામાન્ય ઈજાના નિશાન હતા। પોલીસ અધિકારીઓએ તરત જ સમજી લીધું કે આ નિશાન હત્યાનો વિરોધ કરતી વખતે મૃતક રાજુ દ્વારા ભરેલા બચકાના છે। આ બચકાના નિશાન પોલીસ માટે સૌથી મોટો અને નક્કર પુરાવો બની ગયા। શંકા મજબૂત થતાં પોલીસે પોતાની આગવી ઢબે પૂછપરછનું ચક્ર ઝડપી બનાવ્યું, જેના પરિણામે આરોપી શૌકત અલી સૈયદે આખરે ખુદ આ હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી। ગઈ 3જી તારીખે 3/11/2025 ના રોજ સુરતના અઠવા વિસ્તારમાં ઢીંગલી ફળિયામાં કાળુભાઈ ડભોઈના બિલ્ડિંગના 3જા માળ પર એક ડેડ બોડી મળી આવેલી, જે રાજુ વજેસિંહ સંગાડા ઉંમર વર્ષ 45 અને મૂળ દાહોદનો રહેવાસી છે અને ઘણા વર્ષથી અહીંયા મજૂરી કામ કરી અને અહીંયા રહે છે 4થા માળ ઉપર, ત્યાં જ એ જગ્યા ઉપર પતરાના શેડમાં એની ડેડ બોડી મળી આવતા એના કાકાએ ફરિયાદ દાખલ કરવામાં આવી અને અનડિટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો કે આ ગુનાના કામે શૌકત સૈયદ નામનો ઇસમ સંડોવાયેલ છે। એને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી એની પૂછપરછ કરતા એને ઉપરોક્ત ગુનાની કબૂલાત કરેલી હતી। શૌકત સૈયદ આ જ બિલ્ડિંગમાં 3જા માળ ઉપર રહે છે, જ્યારે મરનાર રાજુસિંહ વજેસિંહના કાકા એ 4થા માળ ઉપર રહેતા હતા અને ઘણા ટાઈમથી રાજુસિંહ આ મકાન પર આવતો હતો। શૌકતની 2 દીકરીઓ જે ટીનેજ છે એના પર અને એની વાઈફ ઉપર નજર બગાડતો હોવાની શંકાના આધારે એ દિવસે રાત્રે બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને જેના લીધે એને મરનારે અમને 2 બચકા પણ ભરી ગયેલા હતા બોડી ઉપર અને એનું જેથી કરીને આરોપીએ એના માથા ઉપર પથ્થર અને ઈંટ મારી અને એનું મૃત્યુ નિપજાવેલ છે। આરોપી અને મૃતક વચ્ચે ઝપાઝપી થઈ હતી અને આ દરમિયાન જીવ બચાવવાના પ્રયાસમાં મૃતક રાજુએ આરોપી શૌકત અલીને 2 જગ્યાએ બચકા ભર્યા હતા, જેના નિશાન તપાસ દરમિયાન મળી આવ્યા હતા। મૃતકના બચકાથી શૌકત અલીનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો અને તેણે ત્યાં પડેલી ઈંટના ટુકડા વડે રાજુને આડેધડ ઘા મારવાનું શરૂ કર્યું હતું। ગંભીર ઈજાઓને કારણે રાજુ લોહી લુહાણ થઈને ત્યાં જ ઢળી પડ્યો હતો। આ જોતા શૌકત અલી સૈયદ પોતાની રૂમમાં જઈને છુપાઈ ગયો હતો। સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દેશ